અમદાવાદ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલ સેકન્ડ એવેન્યુમાં રહેતા પરિવાર સાથે ઘરગાટીએ જ વિશ્વાસઘાત કર્યો। પરિવારમાં 6 મહિનાથી ઘરગાટીનું કામ કરતા શખ્સે જ ઘર સાફ કરવાનું કાવતરું ઘડ્યું। લૂંટના ઈરાદે દિલ્હી સાગરીતો બોલાવી પોતે જ પીડિત હોવાનું નાટક કર્યું, પરંતુ પોલીસની તપાસમાં આરોપીનો ભાંડો ફૂટી ગયો। પરિવારના સભ્યો બહાર ગયા ત્યારે ઘરગાટીએ દિલ્હીથી પોતાના 2 મિત્રોને ચોરી કરવા માટે બોલાવ્યા અને ઘરગાટીનો પ્લાન એવો હતો કે આ બંને શખ્સો ઘરમાં ઘૂસે અને તેને બાંધી દે, સાથે જ મોઢા પર ટેપ મારી દે, જેનાથી ઘરના સભ્યો આવે ત્યારે તે નિર્દોષ લાગે અને લૂંટનો આખો જે ગુનો અજાણ્યા બદમાશો પર ઢોળી શકાય। પ્લાન પ્રમાણે આરોપીઓએ ચોરી શરૂ પણ કરી, પરંતુ જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે જ ફરિયાદીના પિતા ડ્રાઈવર સાથે ઘર પર આવી ગયા અને ઘરનો દરવાજો બંધ હોવાથી તેમને શંકા ગઈ। તેમણે ઘરગાટીને બાંધેલી હાલતમાં જોયો એટલે હિંમત કરી એક આરોપીને પકડી લીધો, જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આરોપી અને ઘરગાટીની પૂછપરછ કરી ત્યારે ઘરગાટીએ જ ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ થયો। શંકાસ્પદ લાગતા ફરિયાદીના ઘરે રાખેલ જે ઘરગાટી છે તેની પૂછપરછ કરવામાં આવે છે। પૂછપરછ દરમિયાન આ ઘરગાટી પોતે પડી ભાગે છે અને પોતાના બંને જાણીતા મિત્રોને બોલાવી પોતાને બાંધી અને ઘરમાંથી ચોરી કરવી એ પ્રકારનો પોતાનો પ્લાન નિષ્ફળ જાય છે અને પોલીસની સામે આ ગુનો કબૂલ કરે છે। આમ પોતે ગુનાહિત કાવતરું રચી જ્યાં નોકરી કરતો ત્યાંથી જ ચોરી કરવાનો પ્લાન કરેલો હતો, જેમાં 2 આરોપી જે મુખ્ય આરોપી શંકર આજ્ઞાપ્રસાદ અને આકાશ બંને મળી આવેલા છે।